હવારમાં હવાર પડી ગઈ ને હવારના વાગ્યા છે 9। હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। ને અત્યારે છે ને હું ખેતરની અંદર મજૂર મેલીને આવ્યો અને આયા પછી બ્રશ કરી રહ્યો છે। હવે મારી બહેની જોઈએ છે ખેતરની અંદર અને ખેતરમાંથી મગાવી છે ભરતભાઈ અને સકો ને એવું બધું મગાવ્યું છે। મારી બે લઈ જાય અને આપણે જવાનું છે પછી, પણ એની પહેલાં આપણે કરવાની છે પેટ પૂજા। આમાં નવરાત્રિના દાડે ગોળો લાવ્યો હતો ને એ ઉડી ગયો છે। એ દાડે પડાકા છે હતા, બળી ગયું। આપણે દહીં લઈ લીધું છે ને દહીં હંગાત ખાવાના છે આપણે કોકોનટ બિસ્કિટ। મારો આમ તો દૂધ હંગાત ખાવે પણ આપણે અલગ કરો ટ્રાય, મજા આવે। તો પાણી આવી ગયું છે, આપણે એને પાઈ દીધા છે ઢોરો અને ઢોરા પાઈ દીધા એટલે મતલબ જો થગારા ભરી ભરી મેલ્યો છે। એક આ પડ્યું, એક આ પડ્યું, એ આવડું તાજીને ઊભી છે, આ આવડું તાજીને બેઠી છે અને આ એ તો ખબર નહીં શું થયા। ઓને તો તોય થોડું પીધું છે પાણી, આ બેને તો ગતું નહીં। અને જો અમારે છે ને જોમફળી છે વાયેલી, એટલે જોમફળી ને જોમફળ આવી ગયા છે હે ને, થોડા થોડા આવી ગયા। કહેતા ના મોકલાવો કાસ હતી હતી તો આપણે છે ને હવે કરવાના સી શું કરવાનું છે શું। ઓહો, તો જો હે ને મેં પોણી તગારા મેલીને 4નો જેલો હું તો હજી ખાલી નહીં થયો। એનો મતલબ કે આ લોકોએ પીધું જ નથી, લોકો એટલે ભેંસોને ગાયોને પીધું જ નથી પાણી। અને અહીંયા થોડુંક ખાલી થયું એવું લાગે છે। આ અડધું તગારું થયું છે એટલે ચમસો બધા। હવે આપણે ધોવાના છે આપણો બૂટ આપણે ધોઈ નાખીએ, કારણ કે ગમે ત્યારે ગમે તે નીકળવાનું થાય। શું કેવું, ધોયેલા પડ્યા હોય તો મજા મજા શું મજા ક્યાંથી આવે યાર, સારું રે એમ। ધોયેલા પડ્યા હોય તો પછી હેરાન ના થવું પડે। ધોયા પછી કંઈક આવું લાગે, આ જો ધોયા વગરનું આ ધોયેલું ના। આપણે બૂટ કમ્પ્લીટ ધોઈ દીધા ને હવે આપણે મેલતા પતરા ઉપર તડકે સુકાવવા માટે। અને એક દાડો તો કેવું થયું હતું ખબર હે કે મેં બૂટ ધોઈને મેલ્યો કમ્પ્લીટ, એક દાડો પડ્યા હતા ને બીજા દાડો પડ્યા હતા। અને બીજી જે રાત હતી ને એ દાડે આવ્યો વરસાદ રાતે, અને એના આગળના દાડે હા જવાનું હતું આપણે, આગળના દાડે પાછળના દાડે એ જે હોય એના નેક્સ્ટ ડે આપણે જવાનું હતું ચેક બારે, અને એ જ દાડે બૂટ આખા પલળી ગયા। બોલો હવે શું પહેરીને જવાનું, આવું થાય એટલે હે ને। હવે હાલ તો વરસાદની સિઝન નહીં એટલે વધો નહીં, પણ આપણે તપવા દઈએ। હુકી સારના 2 પૂળા કાઢીને આપણે મેલ દીધા ને હવે આપણે છે ને જવાનું છે ખેતરમાં, કેમ કે દહીણું પડ્યું છે ઘંટીએ, દહીણું લઈને આપણે જવાનું છે ખેતરમાં। અને આ અધ્યાના અમારે કોટા પડી કરે ઉપરથી, તો આપણે ફટાફટ હવે જઈએ ખેતરમાં। તો આપણે ભરતભાઈનું દહીણું પડ્યું હતું એ લઈ લીધું, હવે વિનોદભાઈની ઘંટી હતી અને આપણે ફટાફટ જઈએ, કારણ કે વાજી ગયા 11:30 અને હવે છે ને રોટલા કરવાનો ટાઈમ થઈ ગયો છે। હજી લોટ જાય ને તારે બંને રોટલા થાય હજી તો। હું આવી ગયો છું ખેતરમાં ને હવે તો આ છે ને મને આવતા સુધી આટલું લઈ લીધું અને આ ભાગે અડધો લઈ રહ્યો। હવે થોડુંક બાકી છે, એ બપોર પછી પટી જાય એટલે આપણે હવે લાગી જઈએ ફટાફટ કોમે। તો આપણે હવે કોમ કરીને ટાઈમ થઈ ગયો છે ખાવાનો, બધા આવી ગયા છે। અને અહીંયા છે ને મસ્ત એક લોકેશન છે, જો ખાલી આ નજારો છે ને ગામડામાં જોવા મળે। અને ઓની અંદર છે ને શિયાળો હોય ને તો આવું પાણી હેડતું હોય તો નાહવાની ઈચ્છા થઈ જાય, પણ આ પાણી છે ને પીવાનું છે। એટલે હવે એમાં તો કોઈ પડાય નહીં, આમાં પડાય પણ આપણી પાસે કપડાં નહીં બીજા, એટલે હવે કેન્સલ કરજો પ્રોગ્રામ। એટલે શાનું શાક છે હે ને, બટાકા ને કો તો સાવ ઘરેલી હોય, કો તો બટાકા હોય। આ જ હોય, કોમની સિઝન હોય એટલે આ મેન અમારો કરે એવું છે। ઓહો લ્યો, આપણા માટે સુવિધા ફૂલ। તો હવે છે ને ફાઇનલી ભરતભાઈના આ 2 ખેતરની મગફળી નીકળી ગઈ છે, આ 2 નહીં એટલે હે ને હવે એમને કાઢવાની છે, પણ પરમ દિવસે એ અંદરના ભાગમાં છે અને કાલે કાઢવાની થશે અમારા કુવા ઉપર। હા આ વિડીયો એટલે આ અમારી માહી આવી શું બનાવવાનું હતું હવે પેલું બોલી જાય, હવે કહો શું કહેવાનું છે। શું કરવાનું, હા શેલ કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું છે, કરી નાખજો। ભરતભાઈ એના ખેતરમાંથી હું આવી ગયો અમારા ખેતરની અંદર, કેમ કે મારા બેને લેવા આવેલા હતા વૈકણ સાર, વૈકણ મારા કાકો પોટકો બધે રહી અને સાર ઉપડાઈને હવે આપણે ઓયથી ડાયરેક્ટ જવાનું છે ઘેર, કારણ કે મજૂર તો મેં રસ્તામાં ઉતારી દીધો હતો વડલા જેટલા લઈ તો જતા રહ્યો, પછી હું ડાયરેક્ટ આવી ગયો હતો, ઓયથી દાચું ઘેર।
સૂરજ હાથમી રહ્યો છે. દ્રશ્ય કેટલું મસ્ત લાગે છે. ઘેર આવીને ભેંસે દોવાનું હવે કામકાજ ચાલુ થઈ ગયું છે ને આપણે ઓલી બાજુ મેળ લીધું છે પાણી ગરમ, કેમ કે આપણે જે નહાવાનું બાકી છે. લ્યો મારો તો પોપટ થઈ જાય. મેં વળી ફોન ચાર્જિંગ મેલીને બહાર ગયો તો ગાય દોરાવતો હતો ને આવીને જોયું ને પછી જો પછી આ સીચે પાડેલી નથી, એમને એમ ફોન થઈ જતો. બોલો શું કરવાનું, આવું ને આવું મારું મગજ. હવે સીટ ચાલુ થઈ. ચા વિના મને ચેન પડે નહીં. આ જો હોત ના મારે બે આ ખાવાના ટાઈમે ચા બનાવે છે. હવે મારે જવાનું છે બારે. મેં કીધું ખાવા હાટ બનાવે છે પણ આ ચા બનાવીને હવે બનાવે તો આ ચા વાળાને કોઈ નડે જ નહીં. ચા ધોવે એટલે ધોવે. ખાઈ લીધું ને હવે કરવા લાગીએ વિડીયો એડિટિંગ. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.